સમાચાર અમદાવાદથી આભૂષણ જ્વેલર્સમાંથી 1 કરોડ 66 લાખના દાગીનાની ચોરીનો કેસ સામે આવ્યો હતો, જેમાં આરોપી મયુર માળીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। મયુર માળીને લઈને રાજસ્થાન જશે ગુજરાત પોલીસ। 800 ગ્રામ સોનાની તપાસ માટે ઉદયપુર જશે પોલીસ। મયુરે અગાઉ પણ 56 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું। તો આરોપી મયુર માળીના કહેવાથી આભૂષણ જ્વેલર્સમાંથી સેલ્સ ગર્લ હર્ષિદાએ 1 કરોડ 66 લાખના દાગીના ચોર્યા હતા અને ત્યારબાદ બંને ઉદયપુર ગયા હતા। હાલના જે આરોપીને જે અટક કરવામાં આવેલા એ છેલ્લા ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા। મયુર માળી અગાઉ પણ 56 લાખના એક ચીટિંગના કેસમાં ગુનેગાર છે અને આ લોકો જે ઉદયપુર ખાતે રહેલા ત્યાં જે તપાસ કરવાની હોય અને જે સોનાના દાગીના જે વેચાણ કરેલું હતું તે અંગે રિકવરી અને અન્ય જે મુદ્દાઓ જે રજૂ કરેલા તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખી નામદાર કોર્ટે રિમાન્ડ ગ્રાન્ટ કરેલા છે।